છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો 12મો ખંડ એ ઉપકોસલ કમલાયન અને અગ્નિઓ વચ્ચેના સંવાદની બીજી મહત્વપૂર્ણ કડી છે. પ્રથમ અગ્નિ ગાર્હપત્ય એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એકતા સમજાવી. હવે બીજો અગ્નિ, જેને અન્વાહાર્યપચન અથવા દક્ષિણાગ્નિ કહેવામાં આવે છે, તે ઉપકોસલને સૃષ્ટિના અન્ય 4 ગૂઢ તત્વો વિશે વિસ્તૃત જ્ઞાન આપે છે. નીચે આ 12મા ખંડનું અત્યંત વિસ્તૃત, દાર્શનિક અને સરળ ગુજરાતી ભાષામાં નિરૂપણ છે. અન્વાહાર્યપચન, દક્ષિણાગ્નિનો ઉપદેશ, જળથી ચંદ્ર સુધીની દિવ્ય યાત્રા. 1. પ્રસ્તાવના. દક્ષિણાગ્નિનું સ્વરૂપ અને મહત્વ. ભારતીય યજ્ઞ પરંપરામાં 3 અગ્નિઓ મુખ્ય છે. ગાર્હપત્ય અગ્નિ, પછી બીજા ક્રમે આવે છે અન્વાહાર્યપચન અગ્નિ. તેને દક્ષિણાગ્નિ પણ કહેવામાં આવે છે, કારણ કે તે યજ્ઞવેદીની દક્ષિણ દિશામાં સ્થાપિત કરવામાં આવે છે. આ અગ્નિનું કાર્ય પિતૃઓનું તર્પણ અને દક્ષિણા સાથે જોડાયેલું માનવામાં આવે છે. ગાર્હપત્ય અગ્નિ પાસેથી પૃથ્વી અને આદિત્યનું જ્ઞાન મેળવ્યા પછી ઉપકોસલ હવે દક્ષિણાગ્નિ સામે બેસે છે. આ અગ્નિ પ્રગટ થઈને ઉપકોસલને સમજાવે છે કે બ્રહ્માંડના તત્વો માત્ર ભૌતિક પદાર્થો નથી, પણ તે એક જ ચેતનાના અલગ અલગ રૂપો છે. 2. દક્ષિણાગ્નિની 4 કલાઓ. ચતુષ્કલા. જેમ અગાઉના અગ્નિએ 4 અંગો સમજાવ્યા હતા, તેમ દક્ષિણાગ્નિએ પણ પોતાની 4 કલાઓ, વિભાગો વર્ણવી. 1. આપઃ, જળ વોટર, જીવનનો પ્રવાહી આધાર. 2. દિશઃ, દિશાઓ, ડિરેક્શન્સ, અવકાશનો વિસ્તાર. 3. નક્ષત્રાણી, નક્ષત્રો, સ્ટાર્સ, આકાશના તેજસ્વી બિંદુઓ. 4. ચંદ્રમાહ, ચંદ્ર, મૂન, રાત્રિનો પ્રકાશ અને મનનો દેવતા. 3. જળ અને દિશાઓનું આધ્યાત્મિક વિશ્લેષણ. જળ વોટર, જીવનની ગતિશીલતા. અગ્નિ કહે છે કે જળ એ મારું જ એક સ્વરૂપ છે. સામાન્ય રીતે અગ્નિ અને જળ વિરોધી માનવામાં આવે છે, પરંતુ ઉપનિષદના સ્તરે તે એક જ છે. જળ એ જીવનનો આધાર છે. બ્રહ્માંડના નિર્માણના પાયામાં જળ રહેલું છે. તે શીતળતા, શુદ્ધતા અને પ્રવાહનું પ્રતીક છે. સાધક જ્યારે જળને જુએ, ત્યારે તેણે તેમાં પરમાત્માની વ્યાપકતા જોવી જોઈએ. દિશાઓ, ડિરેક્શન્સ, વ્યાપકતાનો બોધ. દક્ષિણાગ્નિ દક્ષિણ દિશામાં હોય છે, પણ તે કહે છે કે બધી દિશાઓ મારું જ શરીર છે. દિશાઓ આપણને સ્થળ, સ્પેસનું જ્ઞાન આપે છે. દિશાઓ અનંત છે, અને આ અનંતતા જ બ્રહ્મનું લક્ષણ છે. દિશાઓ વગર સૃષ્ટિની કલ્પના અશક્ય છે, કારણ કે બધું જ કોઈને કોઈ દિશામાં સ્થિત છે. 4. નક્ષત્રો અને ચંદ્ર, આકાશી જ્યોતિનું રહસ્ય. નક્ષત્રો, સ્ટાર્સ, નિયતિ અને વ્યવસ્થા. રાત્રિના આકાશમાં ટમટમતા નક્ષત્રો એ દક્ષિણાગ્નિની ત્રીજી કલા છે. નક્ષત્રો આપણને બ્રહ્માંડની વિશાળતા અને ક્રમ, ઓર્ડરની સમજ આપે છે. પ્રાચીન સમયમાં નક્ષત્રો દ્વારા જ સમય અને દિશા નક્કી થતા હતા. આ નક્ષત્રો એ પરમાત્માના તેજના અગણિત ઠેકાણાઓ છે. ચંદ્રમા, મૂન, આનંદ અને મનનું પ્રતીક. આ ખંડનું સૌથી મહત્વનું બિંદુ ચંદ્ર છે. અગ્નિ કહે છે, ય એશ ચંદ્રમસી, પુરુષો દ્રશ્યતે, સોલ્હમસ્મી. અર્થાત, જે આ ચંદ્રમાં પુરુષ ચેતના દેખાય છે, તે હું પોતે જ છું. ચંદ્ર એ સૂર્યના તેજને ગ્રહણ કરીને શીતળતામાં બદલે છે. તે મનનો દેવતા છે. જે રીતે ચંદ્રની કળાઓ વધે અને ઘટે છે, તે રીતે સંસારનું ચક્ર ચાલે છે. ચંદ્રમાં રહેલો એ પુરુષ એટલે કે પરમ તત્વ, એ જ અગ્નિ છે. અહીં અગ્નિ પોતાને ચંદ્ર સાથે જોડીને ઉપકોસલને સમજાવે છે કે જે તેજ પૃથ્વી પર અગ્નિમાં છે, તે જ તેજ ઉપર ચંદ્રમાં સોમ, અમૃત સ્વરૂપે છે. 5. ઉપાસનાનું ફળ, તેજ અને આયુષ્યની પ્રાપ્તિ. દક્ષિણાગ્નિ જણાવે છે કે જે મનુષ્ય આ અન્વાહાર્યપચન વિદ્યાને જાણીને તેની ઉપાસના કરે છે, તે આ લોકમાં તેજસ્વી અને પ્રભાવશાળી બને છે. તે પૂર્ણ આયુષ્ય, 100 વર્ષ ભોગવે છે. તેનું મૃત્યુ અકાળે થતું નથી. તેની સંતતિ અને વંશ કીર્તિવાન બને છે. તે ક્યારે અન્ન, સંસાધનોથી વંચિત રહેતો નથી, કારણ કે તે અન્નાદ, અન્નનો ભોગતા બને છે. 6. તાત્વિક ઊંડાણ. શા માટે આ 4 તત્વો? આ 12મા ખંડમાં જળ, દિશાઓ, નક્ષત્રો અને ચંદ્રની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવી છે. 1. શારીરિક અને માનસિક સમતુલા. જળ એ શરીરના પ્રવાહીનું નિયમન કરે છે, જ્યારે ચંદ્ર મનનું. આમ, આ વિદ્યા સાધકના શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે. 2. બાહ્ય અને આંતરિક જોડાણ. દિશાઓ અને નક્ષત્રો બાહ્ય બ્રહ્માંડના પ્રતીકો છે. જ્યારે સાધક
આ તત્વોમાં અગ્નિ ચેતના જુએ છે ત્યારે તેનો ડર નીકળી જાય છે અને તે પોતાની જાતને બ્રહ્માંડનો જ એક ભાગ માને છે. 3. રાત્રિનું તેજ. ગાર્હપત્ય અગ્નિએ સૂર્ય, દિવસના તેજની વાત કરી હતી, જ્યારે દક્ષિણાગ્નિ ચંદ્ર અને નક્ષત્ર રાત્રિના તેજની વાત કરે છે. આનો અર્થ એ છે કે બ્રહ્મજ્ઞાન દિવસ અને રાત્રિ, પ્રકાશ અને અંધકાર બંનેથી પર છે. 7. ઉપકોસલના જીવન પર અસર. જ્યારે ઉપકોસલે આ જ્ઞાન સાંભળ્યું ત્યારે તેને અનુભવાયું કે તે જે અગ્નિની સેવા કરી રહ્યો હતો તે માત્ર એક સીમિત પદાર્થ નથી. તે તો જળના પ્રત્યેક ટીપામાં છે, રાત્રિના દરેક નક્ષત્રમાં છે અને આકાશના ચંદ્રમાં પણ છે. તેની ભક્તિ હવે ભયમાંથી બદલાઈને આનંદમાં ફેરવાઈ ગઈ.